તો અમદાવાદના ઇસ્કોન એસટી બસ સ્ટેશન ખાતે શટલ ગાડીઓનો રાફડો ફાટી નીકળ્યો છે। ખાનગી ગાડીઓનો ટેક્સી તરીકે દુરુપયોગ થઈ રહ્યો છે। ક્ષમતા કરતા વધુ મુસાફરો સાથે માર્ગો પર દોડી રહ્યા છે શટલિયા। ગુજરાત ફર્સ્ટના કેમેરાને જોઈ શટલ ગાડીઓના ડ્રાઈવરો ભાગી ગયા। શટલ ગાડીઓ પર કાયદાકીય સકંજો કસાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે। હપ્તા રાજને કારણે આવા શટલો રાજ્યભરમાં ફરી રહ્યા છે તેવું મુસાફરોનું કહેવું છે। માનવ જિંદગી જાણે કે સસ્તી થઈ ગઈ હોય તે રીતે આ ધોરી માર્ગો ઉપર શટલિયા ફરી રહ્યા છે। આજે જે કરુણ ઘટના બની વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પ્રાઇવેટ પાસિંગ કાર અને 10 લોકોના મોત ખૂબ જ કરુણ ઘટના છે અને સરકારે હવે તો જાગવું જ પડશે। અમે પહોંચ્યા છીએ હાલ અમદાવાદના ઇસ્કોન એસટી કંટ્રોલ પોઈન્ટ ઉપર। અહીંથી અનેક બસો જતી હોય છે, અનેક જે પ્રવાસીઓ છે સૌરાષ્ટ્ર તરફ જે છે પ્રવાસ કરતા હોય છે। બિલકુલ જોઈ શકાય છે કે એસટી કંટ્રોલ પોઈન્ટ ઉપર અનેક પ્રવાસીઓ જે છે હાલ રાહ જોઈને ઊભા છે, પરંતુ અહીંથી અનેક શટલિયા જે છે અહીંથી ભરાતા હોય છે। જે જોઈ શકાય છે કે જે પ્રાઇવેટ પાસિંગ કાર છે કે ટેક્સી કારો છે તે પણ જે છે તેનાથી વધારે કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં પેસેન્જરોને લઈને જતી હોય છે। જ્યારે અમે અહીં પહોંચ્યા અને જ્યારે અમારા શબ્દો તેમના કાને પડ્યા, અનેક કારો જે છે અહીંથી રફાદફા પણ થઈ ગઈ હતી, પલાયન થઈ ગઈ હતી। આ શટલિયા જે છે વર્ષો જૂની પરંપરા છે। પોલીસના હપ્તા, પોલીસના ખીચા ગરમ થાય છે અને પરિણામે જે છે આ સમગ્ર જે આ જે વેપલો છે તે વર્ષોથી ચાલી રહ્યો છે। આપણી સાથે પ્રવાસીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેમનો કેવા અનુભવ રહ્યા છે। આપણી પાસે જાણવા માંગીશ કે જે રીતે આ શટલિયા જે લોંગ ટ્રીપમાં ચાલી રહ્યા છે, શું કહેવું છે આપનું? બરોબર નથી આ પ્રાઇવેટ કાર જે ચાલી રહી છે અને જો ઓવરલોડ કરીને જાય છે માણસો, એના કારણે ઘણી વખત આ જે થયું એ હત્યા થાય છે, એક્સિડન્ટમાં મળી જાય છે માણસો। થોડાક અમતા પૈસા માટે માણસોની જાન જતી રહે એ બરોબર નથી। જીવન સસ્તું થઈ ગયું, આજકાલ જીવન સસ્તું થઈ ગયું પણ 10 લોકોના મોત થયા પ્રાઇવેટ પાસિંગ કારમાં, તમે કઈ રીતે જુઓ છો? માણસોની ભૂલ કહેવાય, સરકારની ભૂલ કહેવાય, પોલીસવાળા હપ્તા ખાય છે, એ બધું બંધ કરાવવું જોઈએ। કડક નિયમો બનાવો, રિસ્ટ્રિક્શન્સ લાવો, રખાવવું હોય તો ટેક્સી પાસિંગ કરાવો, એમાં જેટલી સીટ હોય એટલા લઈ જાઓ, ઓવરલોડ કરીને શું કરવા લઈ જાઓ અને જેમ તેમ હાંકતા હોય છે એ લોકો, એ બધું ધ્યાન રાખવું જોઈએ। બિલકુલ। આપને ક્યાં જવાનું છે ને આ ઘટના જે અહીંયા ઇસ્કોન ખાતે જે આપણે દ્રશ્યો જોયા છે, શું કહેશો? મારું એવું માનવાનું છે કે સરકારની આટલી સારી એસટી ચાલી રહી છે તો આપણે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ। નાના અમતા પેસેન્જરના જે એસટીના જે ભાડા હોય એનાથી વધુ ભાડા એ લોકો લેતા હોય અને તેમ છતાં પણ એમાં આપણને પૂરતી સુવિધા ન મળે અને આપણે એની અંદર વધારે લોકો બેસાડીને એ લોકો જતા હોય એમ, તો એ મારા મતે એ યોગ્ય ન કહેવાય। હાલ જો આપણે જોઈએ આ 10 લોકો જે આ મૃત્યુ પામ્યા છે તો એની જિંદગીની કિંમત ખૂબ વેલ્યુએબલ, મૂલ્યેબલ કહેવાય એમ, તો આ સારું ન કહેવાય। તંત્રે આના બધે સજાગ અને જાગૃત થવું જોઈએ। બિલકુલથી ખૂબ ખરાબ ઘટના છે બેન, કઈ રીતે જુઓ છો? કારણ કે 10 લોકોના મોત અને હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે શટલ સર્વિસ ચાલુ છે। બહુ દુઃખ લાગ્યું પહેલાં તો સાંભળીને। આવું ન થવું જોઈએ। શું માણસની જિંદગી આટલી ઓછી કિંમતની છે? થોડા પૈસા કમાવા માટે થઈને તમે એક્સ્ટ્રા લોડમાં ભરીને જાઓ છો તો એવું ના થવું જોઈએ ને સરકારે આના માટે કડકથી કડક પગલાં લેવા જોઈએ। એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ વધારે માણસો પ્રાઇવેટ વાહન કે ઇવન સરકારી બસમાં પણ વધારે ના ભરવા જોઈએ એમ, લિમિટેશનમાં ભરો। આ માણસની જિંદગી છે, કોઈના આખા ઘરનો સવાલ હોય, કોઈનું મેઇન વ્યક્તિ મૃત્યુ પામે તો એની આખી જિંદગી ખરાબ થઈ શકે છે। આખી જિંદગી જે છે ખરાબ થઈ શકે છે ને આ પ્રકારની ઘટનાઓ નરી આંખે લોકો જોઈ રહ્યા છે। સરકારને નહીં દેખાતી હોય એવું બિલકુલ નથી, પરંતુ જે રીતે હપ્તા રાજ ચાલે છે અને તેના કારણે જે છે આ પ્રકારનો વેપલો સતત ફૂલી ફાલી રહ્યો છે। અમદાવાદના ઇસ્કોનની અમે છીએ અને તે સિવાય જો એક્સપ્રેસ હાઈવે કોર્નર ઉપર જવામાં આવે તો 24 કલાક આ રીતે શટલિયા ભરાતા હોય છે અને પોલીસને ગરમ હપ્તા જે છે તેમના ખીચા જે હંમેશા ગરમ રહેતા હોય છે અને પરિણામે જ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે અને એના કારણે જ હપ્તા રાજના કારણે જ જિંદગી રોડ ઉપર સસ્તી થઈ ગઈ છે।